જય માતાજી બધાને. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર સોરઠ જોગો ધણી ખોભળ તલ ખુમાણ. જોગીદાસ ખુમાણના બારવટેનો સમય લગભગ 1875 આપાય, કારણ કે આ દુહો એમ કહે છે. મિત્રો, જોગીદાસરી હંમેશા જીત થઈ. બારવટો ખેડ્યો તો ખેડી જાણ્યો, અને બહુ ઇજ્જત આબરૂથી પાછો પાર પડ્યો. એ જે ઇતિહાસ પ્રેમી જૂની વાતોના જાણતલ હશે એમને બધાને ખબર હશે. ઘણા બારવટિયા કમોતે મર્યા, પણ જોગીદાસ ખુમાણને આવો કાંઈ તકલીફ ન પડી. એનું કારણ સીધો ને સટ છે કે પરનારી પેખી નહીં. બહુ નીતિવાન હતા. બીજાની બેન દીકરી એ પોતાની બેન ગણતા. સંસારમાં રહીને એક ઋષિ જેવો જીવન હતો એમનું. પણ જે કારણ બન્યા હોય, બારવટે ચડવો જ પડ્યો. પણ જીવન પર્યંત આવો બારવટો, આટલા વર્ષો ઘોર બારવટો જેણે ખેડ્યો, એને ક્યાંય ઘા નથી લાગ્યો. એના કારણ 4-5 છે. એટલે કે બારવટીએ કમોતે મર્યા ઘણા બધા. જ્યાં જ્યાં ઓખા મંડળમાં બારવટિયા થઈ ગયા, કાઠિયાવાડમાં ઘણા થયા. કોઈ પકડાણા છેલ્લે, કોઈને ફાંસી થઈ, કોઈ યુદ્ધમાં મરાણા. એક જોગીદાસ, બીજાય હશે અમુક, કે માનભેર એમનો બારવટો પાર પડ્યો. જોગીદાસમાં મુખ્ય જે ગુણ હતા ને, એમના અવગુણ તો હતો જ નહીં. એક તો પરનારી પેખે નહીં. બીજો, ભલે બારવટો કરતા હતા એટલે એ પ્રમાણે રીતે હાલવોય પડે, પણ હાવ ગરીબ હોય, જ્યારે ઘરે ટંકરાય દોણા ન હોય. માર્યા તો મીર માર્યા, ફકીર નથી માર્યા. આપણે એમનો જીવન ઝરમર જેવું વાંચો. એકી બીજી માં ખોડિયારની કૃપા, ઈષ્ટદેવની કૃપા, ભગવાન સૂર્યનારાયણની કૃપા. એના સિવાય જોગીદાસને એક મુસ્લિમ ફકીરના આશીર્વાદ મળેલા હતા. એ આપને ખબર હશે. એમનું નામ હતું મુરાદ શાહ મુંજાવર. હવે મને લેવો કે મુરાદ શાહ મુંજાવર એક પીરની સેવા કરે. મુંજાવરો મતલબ પૂજારી. આપણે પૂજારી કહીએ, ઇસ્લામ ધર્મ એને મુંજાવર કહે. ધનતર વૈદ એક પીર, એની એ પૂજા કરે, બંદગી કરે, માલિકરી ત્યાં જ રહે. એ પીરની દરગાહ જે હતી એને આ બાજુ મોરલા ઘણા રહે આજુબાજુ. અને ભાવનગર મહારાજાએ જોગીદાસ ભાવનગરના ગામડા ભાંગે નહીં, કારણ કે બારવટે હતા, અને ક્યાંય પકડાય તો પકડી લેવા. એના માટે 50, કોઈ મકરાણી, કોઈ પઠાણ, કોઈ ખુરાસાની, આવી 50 જણાની એક ટુકડી. એ ટુકડી 15 મહિને દિવસ પોતાનું સ્થાન બદલાવે, જોગીદાસને ગોતે. જોગીદાસ તો બારવટે હતા. એ ટુકડીવાળાને, જે 40-50ની ટુકડી હતી, રમજાન મહિનો હાલતો હતો, બધાએ રોજા રાખેલા. અને માણસોને કીધું સાંજે રોજા છોડવા છે, એટલે કોઈ શિકાર કરી આવો. અને આ મુરાદ શાહ મુંજાવર, જે ધનતર વૈદની સેવા કરતા પીરની, ત્યાં એક મોરલેને બંદૂક મારી. પીરનો દિલ કોચવાણો, અને પીરે શ્રાપ દીધો કે જાઓ તુમકો કાઠિयों का भाला लगेगा. આમને એમ કે ક્યાં કાઠી, આટલામાં છે નહીં, ક્યાં પડ્યા.
આ મોરલા માર્યા, ખાધા, સવારમાં ઉઠ્યા હતા તો કાઠી. જોગીદાસને રાતનો વિચાર આવ્યો કે આપણો આખો મંડળ જે છે બારવટીયારો, આપણે સ્થાન બદલાવવા જ. હવે 50 બારવટીયા સ્થાન બદલાવવા માટે ઘોડાશ્વેર થઈને નીકળ્યા, અને આ મોરલો ખાનારા જે 40-50 જણા હતા એ સામે ભટકાઈ ગયા. યુદ્ધ થયું, મુકાબલો થયો. એક જણ સિવાય આ તમામ ખોરાસાની પઠાણો માર્યા ગયા, કારણ કે મુંજાવરનો શ્રાપ હતો. એ મુંજાવરે કીધો હતો કે મેં મુંજાવર, તું મેરા પીર, आसमान में खुदा, समझे, वो लिख देंगे तकदीर. એમાંથી એક જણાએ મોરલો નહોતો ખાધો. એને બીક લાગી કે આ ધનતરશા પીરનો મોર છે અને મુરાદ શાહે શ્રાપ દીધો છે, બીજા ભલે ખાય, હું ન ખાઉં. એ 50 જણા જે હતા એમાંથી એક જ માણસ જીવતો રહ્યો. એને પૂછ્યું કે તને ઘા ન લાગ્યો હોય કે? જોગીદાસે પૂછ્યું. તો કે મને નથી લાગ્યું, એનું કારણ મેં રાતે મોરલો નથી ખાધો. અને જોગીદાસ એક મહાન ફકીર છે, એની દુઆ લઈ લ્યો. જોગીદાસ જાય છે તો મુરાદ શાહ મુંજાવર બેઠા છે, મૂંઝાયેલા, કારણ કે મોરલાનો શિકાર થયેલો. લોબાનનો ધૂપ, તસબી ફેરે. જોગીદાસ જાય, પ્રણામ કર્યા, ઓળખાણ આપી કે હું જોગીદાસ છું. અને મુરાદ શાહે આશીર્વાદ कि जोगीदास खुमान जो बारोटिया है वो, हाँ मुजावर, तो कि जाओ मैं दुआ देता हूँ इस पीर की कृपा से, खुदा की मेहरबानी से, जोगीदास तुमको कभी खरोच नहीं आएगी, तुमको तलवार भाला कटार बरछी कभी नहीं लगेगा. અને મિત્રો, એ દુઆનો પણ ભેળો ભેળો કારણ, બાકી બીજા ઘણા બધા કારણો જોગીદાસનો બારોટો પાર પડ્યો. અને આપણે ક્યાંય સાંભળ્યું નથી કે જોગીદાસને ક્યાંય ઘા લાગ્યો હોય. તો લે લો દુઆ ફકીરોं की, સાધુ સંત ફકીરોની આપણે દુઆ લઈએ, આશીર્વાદ લઈએ, એના દાખલા છે. તો આજની નાનકડી વાત કેવી લાગી? શેર કરજો, કોમેન્ટ કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતા.